નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં. આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. આજે મારી ગેરંટી છે કે આખો વિડીયો જોયા વિના તમે ક્યાંય જવાના નથી. શું કામ ખબર? કે તમે આખું વર્ષ બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરે છે, આખું વર્ષ બીએ જેવા તમને અઘરા લાગતા વિષય માટે તમે તૈયારી કરીશ, અને આખા વર્ષની તૈયારીને 3 કલાકના પેપરમાં જ્યારે લખવાની હોય ત્યારે દરેક વિદ્યાર્થીનો સૌથી મોટામાં મોટો પ્રશ્ન કે સર કયા માર્ક્સના પ્રશ્નમાં, એટલે કે 2 ગુણના પ્રશ્ન હોય, 3 ગુણનો પ્રશ્ન હોય કે 5 ગુણનો પ્રશ્ન હોય, કેટલું લખવું? કેટલું લખવું એના કરતાં પણ મહત્વનું છે કેવી રીતે લખવું. કારણ કે વિદ્યાર્થી મિત્રનું જે પેપર છે, દરેક બાળકો તમારું જે પેપર છે એ બોર્ડમાં કોણ ચેક કરશે એ નક્કી નથી. એ શિક્ષક કોઈ પણ હોય, દરેક શિક્ષકની એક માનસિકતા તો હોય જ છે કે સારા અક્ષર સૌથી પ્રિય હોય છે. તો એક સારા અક્ષર પેપરમાં, એક સારું ફોર્મેશન આ ખૂબ અગત્યનું હોય છે, બરોબર છે? કારણ કે તમારી ફર્સ્ટ ઇમ્પ્રેશન ક્રિએટ કરે છે સારા અક્ષર અને પેપરમાં તમે કરેલું સારું પ્રેઝન્ટેશન. એન્ડ યોર ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ યોર લાસ્ટ ઇમ્પ્રેશન. હવે પ્રોબ્લેમ ક્યાં આવે છે? અક્ષર એ તો કુદરતી દેણ છે, અને હવે એન્ડ ટાઈમે કાંઈ આપણે અક્ષર સુધારી ન શકીએ. તો હવે આપણી પાસે એક ઓપ્શન એ પણ છે કે ચાલો આપણા અક્ષર સુધરે એમ નથી, તો સાહેબ પેપરમાં, પ્રેઝન્ટેશનમાં લખાણ તો સુધરે કે ન સુધરે? દીકરો સમજ, અક્ષર સુધરી શકે તેમ ના હોય તો લખાણ સુધારવું એ પણ અતિ મહત્વનું છે. તો બોર્ડ પરીક્ષા 2026માં તમે ઝળહળથી સફળતા હાસિલ કરો, થિયરી જેવા લેન્થી સબ્જેક્ટમાં, એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન જેવા વિષયમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો. 100 માંથી 100 માર્ક્સ ગેરંટી આવે જો તમે આ રીતે પેપર લખશો. દીકરા, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલની ખાસિયત જ આ છે કે હવે પેપર પણ તમારે કેવી રીતે લખવાનું છે એ હું તમને શીખવાડીશ. એટલે પેપર લખવાનો તમારો બધો જ ડર દૂર થઈ જશે અને તમે બનશો વિજેતા. એમાં હવે શંકાને કોઈ સ્થાન છે નહીં. તો અહીંયા મેં એક સરસ મજાનું સ્લોગન આપ્યું છે કે આ છે એક ટોપર વિદ્યાર્થીની આદર્શ જવાબ વહી. દીકરા, હું તમને એક આદર્શ જવાબ વહી બતાવવા જઈ રહ્યો છું. 100 માર્ક્સનું આખું લખેલું બીએ વિશેનું પેપર બતાવવા જઈ રહ્યો છું. કેવી રીતે ટીચર માર્કિંગ કરે એ તમને બતાવવા જઈ રહ્યો છું. તો છેલ્લે સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો, છેલ્લે સુધી આ વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે તમને જે માહિતી મળવાની છે એ તમારા પ્રેઝન્ટેશનમાં 100% સુધારો કરવા માટે સક્ષમ છે. આ વિડીયો જે વિદ્યાર્થી મિત્રએ છેલ્લે સુધી જોઈ લીધો એનું પેપરનું પ્રેઝન્ટેશન સોલિડ હશે. અને દીકરાઓ, જો આ રીતે પેપરનું પ્રેઝન્ટેશન આવી ગયું ને સાહેબ, તો અક્ષરની હું વાત જ નથી કરતો ભાઈ. જો જેના સારા અક્ષર થાય છે નેચરલી કુદરતી દેણ કહેવાય, આભાર. પણ જેના અક્ષર સારા નથી થતા તો એ અક્ષર સારા નથી થતા, પણ એક ફોર્મેટિંગ વર્ક, કેવી રીતે લખવું, ક્યાં મુદ્દો પાડવો, 2 માર્ક્સમાં કેટલું અને કેવી રીતે લખવું, એ તો યોગ્ય રીતે કરી શકે કે ન કરી શકે? અવશ્ય કરી શકે દીકરા. તો એવા દરેક વિદ્યાર્થી મિત્રો, કોમર્સના બધા વિદ્યાર્થી મિત્ર કે જેને 2 ગુણ, 3 ગુણ, 5 ગુણ, 1 ગુણ MCQ પણ કેમ લખાય એ બધું હું તમને શીખવાડીશ. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. અને શરૂઆતમાં જ તમારે કમેન્ટ બોક્સમાં લખી દેવાનો છે, મને હજારોની સંખ્યામાં કમેન્ટ બોક્સમાં જોઈએ છે રૂલ વિદ્યાકુલકાની પોસિબલ્સ. તમારામાં એટલી તાકાત છે કે તમે આ કમેન્ટ કરાવી શકો તેમ છો. એના માટે તમારે આ વિડીયોની લિંકને હજારો બાળકો સુધી પહોંચાડવામાં તમારે હેલ્પ કરવી પડશે. કારણ કે ગુજરાતમાં ઘણા એવા બાળકો છે કે આખું વર્ષ સખત મહેનત કરી છે, પણ એ બિચારાઓ પાસે એ નોલેજ નથી કે પેપર કેવી રીતે લખવું, પેપરમાં માર્ક્સ કેવી રીતે લાવવા. તો બોર્ડની પરીક્ષામાં જો તમારે ટોપર બનવું હોય તો લખી દો રૂલ વિદ્યાકુલકા. હવે તમને સમજાવું છું દીકરાઓ, સેક્શન એ. જો સૌથી પહેલા તો સેક્શન એ સૌથી સેન્ટર ઉપર મધ્ય ભાગમાં હાઇલાઇટ કરીને લખેલ છે, હાઇલાઇટ કરીને દર્શાવેલ છે. ત્યારબાદ હવે તમે જુઓ કેવી રીતે મસ્ત MCQ લખ્યા છે. દીકરા, હું તમને હંમેશા કહું છું કે આપણી પુરવણીનો જે મોટો હાસ્યો હોય છે એ મોટો હાસ્યો છે પ્રશ્ન ક્રમાંક લખવા માટે. ઘણા વિદ્યાર્થી ક્રમાંક ત્યાં લખતા નથી. લખો દીકરાઓ, ક્રમાંક અહીંયા લખવાના છે. બીજું,
હવે તમને જે હું કહું બરોબર સમજ. હવે સમજો દીકરાઓ કે સરસ મજાના એમસીક્યુ અહીંયા જો લખેલા છે અને આ એમસીક્યુ ની વાત કરીએ તો સૌથી પહેલા લખેલો છે આલ્ફાબેટ. સમજ, સૌથી પહેલા શું લખેલું છે દીકરાઓ? આલ્ફાબેટ લખેલો છે. શું લખેલો છે? આલ્ફાબેટ. જો અહીંયા જેમ કે આ પ્રશ્નનો જવાબ છે ડી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. એટલે પ્રશ્ન આવો હશે કે સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવે છે ઓપ્શન ડી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. સમજાય છે? પછી એટલે આલ્ફાબેટ પણ લખવાનો છે અને જે આલ્ફાબેટ આવે A B C D 4 ઓપ્શન હોય એની સામે સરસ મજાનો એક જ હરખો એરો બધામાં કરેલો છે. તમે જુઓ એરોની સાઈઝ તમે જુઓ. હા, સેન્ટીમીટર માપીને ટાઈમ નથી બગાડવાનો, પણ આપણે આમ લખીએ ને એટલે એરો તો પ્રોપર જ આવે. અને એક લીટી છોડીને દરેકની વચ્ચે એક એક લીટી છોડેલી છે. તમે જોઈ લો, દરેકની વચ્ચે એક લીટી છોડેલી છે. આવી રીતે ટોટલ દોઢ પેજમાં 20 MCQ લખાઈ ગયા. સાહેબ તમે કેટલું મસ્ત લખાણ લાગે. ખબર નહીં ઘણા વિદ્યાર્થીઓ તો અહીંથી શરૂ કરે, કોઈ જાતની લીટી છોડે નહીં, 20 લીટીમાં 20 MCQ સમાઈ ગયા હોય. ન આલ્ફાબેટના ઠેકાણા હોય, ન લખાણના ઠેકાણા હોય. સાહેબ હવે આવા ઠેકાણા ન હોય તો પછી માર્ક્સના ઠેકાણા કઈ રીતે હોય? કયો તમે મને. પોસિબલ નથી. તો દીકરા આ રીતે આમાં કામ કરવાનું છે. આ થયો આપણો ઓપ્શન એ, સેક્શન એ, સોરી. હવે આપણે જઈએ દીકરાઓ સેક્શન બી તરફ. કયા સેક્શન તરફ હવે આપણે આગળ વધીશું? સેક્શન બી. સેક્શન બી એટલે વાત કરીએ વિભાગ બી ની. હવે વિભાગ બી એટલે અતિ ટૂંકા પ્રશ્ન. જો આનો મતલબ શું થાય દીકરાઓ? અતિ ટૂંકા પ્રશ્નો. વિભાગ સી નો મતલબ શું થાય? અતિ ટૂંકા પ્રશ્ન. VSQ, વેરી શોર્ટ ક્વેશ્ચન્સ. ઘણા આમાં નિબંધ લખે, 5 લીટી ઉપર. એટલે વધારે પડતું લખશો ને તમારી ઇમેજ ખરાબ થશે. માંગ્યા મુજબ લખો ને દીકરાઓ. 1 માર્ક્સમાં તમે 5 લીટી લખો તો કઈ બોર્ડમાં ભેગું નથી જતું રહેવાનું. તમે 5 લીટી લખશો તો માર્ક્સ એક જ આવશે ને એ સાચું હશે તો. અને જો વળી પાછો અંદર એક હાસ્યો પાડ્યો. તમે જોયું? અંદર એક હાસ્યો પાડ્યો છે, જોજો. મેન હાસ્યો છે એમાં માત્ર ને માત્ર પ્રશ્ન ક્રમાંક આવ્યા છે, ચેક કરજો. મેન હાસ્યમાં જેમ કે 21 નંબરનો પ્રશ્ન છે, બરોબર છે કે મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનોનો અમલ કઈ સપાટીએ થાય છે? તો કે ભાઈ મધ્ય સંચાલન સપાટી છે કે નહીં? તો આ એનો સરસ મજાનો જવાબ છે. જોઈ લો, જે માંગ્યું હતું ને એટલો જ જવાબ આપ્યો છે. પછી 22 નંબરનો પ્રશ્ન એવો પૂછ્યો તો પદ્ધતિ એટલે શું? તો એનો જવાબ છે પદ્ધતિ એટલે કાર્યને કેવી રીતે પાર પાડવું તે માટેની રીત. હવે આ રીતે તમે લખતા થઈ જાવ દીકરાઓ, માર્ક્સ કઈ રીતે ન આવે તમે જુઓ. લખાણ તમે જુઓ કઈ રીતનું વ્યવસ્થિત એક લીટી છોડીને વ્યવસ્થિત સરસ મજાનું અહીંયા લખાણ લખેલું છે. આ થઈ ગઈ વાત સેક્શન બી ની. દરેક વખતે નવો પ્રશ્ન નવા પેજથી શરૂ કરવું. નવો વિભાગ, સોરી, ઘણા નવો પ્રશ્ન નવા પેજથી શરૂ કરશે એવું કરતા ને. નવો વિભાગ નવા પેજથી જ શરૂ કરવું. તમારા પેપર ચેક કરનાર શિક્ષકનો 1 પણ મિનિટ બગડશે એટલે તમને માર્ક્સનું નુકસાન જવાની શક્યતા વધી જશે. ડન. ચાલો હવે અહીંયા આવે છે દીકરાઓ સેક્શન સી. સેક્શન સી એટલે આવશે વિભાગ સી. વિભાગ સી એટલે પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ. હવે તમે જો અહીંયા આકૃતિ પૂછી છે 2 માર્ક્સમાં કે સંચાલનની 3 સપાટીઓ દર્શાવતી આકૃતિ દોરો. તો સરસ મજાનું અહીંયા ટ્રાયેંગલ દોર્યું છે. આ બાળકે વ્યવસ્થિત કર્યું છે, પણ હજુ આ આકૃતિને મોટી દોરી શકે. આટલી નાની અમથી આકૃતિ નહીં દોરવાની. પ્રોપર અડધા પેજમાં ભલે આખું ટ્રાયેંગલ આવી જાય અને વ્યવસ્થિત નામ નિર્દેશન કરવાનું. જેમ કે ઉચ્ચ સંચાલન સપાટીએ ઉચ્ચ સંચાલકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, જનરલ મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર, CEO, બરોબર. મધ્ય સપાટીએ વિભાગીય અધિકારી, ખાતાવાર અધિકારી, તળ સપાટીએ નિરીક્ષકો, જોબરો, ફોરમેન વગેરેનો સમાવેશ થાય છે. હવે હું તમને એ સમજાવું 2 માર્ક્સમાં લખવાનું કેટલું. ચાલો, જેમ કે અહીંયા પ્રશ્ન 34મો પ્રશ્ન પૂછાણો છે પ્રતીક્ષા યાદી. તો પ્રતીક્ષા યાદી એટલે 8 ને 10 ને 15 લીટી નથી લખવાની ભાઈ. 2 માર્ક્સમાં છે. પ્રતીક્ષા યાદી પ્રોપર વેમાં સમજાવી દો એટલે માર્ક્સ મળે. જો તમને એમ થાય સર અંદર હાસ્યો શું કામ પાડ્યો? જો અંદર હાસ્યો શું કામ પાડ્યો એ કહો. અંદરનો હાસ્યો છે
આ મેન હાસ્યો છે. મેન હાસ્યમાં પ્રશ્ન ક્રમાંક આવે. હવે જો કેટલું મસ્ત લખ્યું છે. પ્રતીક્ષા યાદીની વ્યાખ્યા કે અર્થ શરૂ થાય એટલે અહીંયા ડબલ ઇન્વર્ટેડ કોમામાં અહીંયા જો ફકરો પાડીને લખ્યું છે કે ભૂતકાળમાં જાહેરાત દ્વારા ભરતી કરવામાં આવી હોય ત્યારે જરૂર કરતા વધુ ઉમેદવારોની યાદી તૈયાર કરી જરૂર મુજબના ઉમેદવારોની ભરતી કરી બાકીના ઉમેદવારોની જે યાદી તૈયાર કરવામાં આવે છે તેને પ્રતીક્ષા યાદી કહેવામાં આવે છે. હવે પછી જો આ અંદરનો હાસ્યો છે, આ એરો પાડવા માટે પ્રશ્નની અંદરના જે મુદ્દા હોય ને એ મુદ્દા પાડવા માટે. પ્રતીક્ષા યાદી પ્રમાણે ભવિષ્યમાં કર્મચારીઓની ભરતી કરી શકાય છે અને આ ઉપરાંત તે માટે બીજી વાર ભરતીની પ્રક્રિયા કરવી પડતી નથી. એટલે ભરતીનો સમય, શક્તિ અને નાણાંની શું થાય છે? બચત. આના પૂરા 2 માર્ક્સ તમને મળે. હવે અહીંયા એક પ્રશ્ન પૂછ્યો છે 35મો કે વિવિધ ધંધાકીય કસોટીના નામ આપો. હવે ખાલી નામ જ પૂછ્યા છે. 2 માર્ક્સમાં ઘણા વિદ્યાર્થી સમજાવી પણ દે છે. એટલે નામ પૂછ્યા હોય તો નામ લખવાનું, બિંદાસ, પૂરા માર્ક્સ મળશે. બુદ્ધિ કસોટી, ધંધાકીય કસોટી, અભિરુચિ કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. તો 2 ગુણનો પ્રશ્ન આ રીતે લખાય. અહીંયા તમે જુઓ, હજુ આગળ હું તમને બતાવું. બરોબર, તો આ એક સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે કે મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. વિધાન સમજાવો. જોઈ લો, અહીંથી પ્રશ્ન શરૂ થયો, અહીંયા પૂરો થયો. આપણે લાઈન ગણીએ. 1 2 3 4 5 6 7 અને 8 લાઈન થઈ. હવે 8 લીટી સાહેબ, એટલે 2 લીટીએ તમને 1 માર્ક્સ આરામથી મળે. અલા 4 લીટી 1 માર્ક્સ તમને આરામથી મળે. લ્યો, 2 માર્ક્સનો પ્રશ્ન છે દીકરો. તો 2 માર્ક્સમાં આટલું જ લખવાનું હોય. 15 લીટી લખો ને, છેલ્લે 5 માર્ક્સના પ્રશ્ન બાકી રહી જાય. એ નુકસાન તમારથી આ પરીક્ષામાં ભરપાઈ નહીં થાય કોઈ દી. ડન. તો સરસ મજાનું લખ્યું છે કે મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. કંપનીની વિવિધ પ્રકારની સાધનો અને માધ્યમો દ્વારા પોતાની મૂડી ભંડોળ એકત્રિત કરી શકે છે. આ પહેલો મુદ્દો પાડ્યો. અહીંયા બીજો મુદ્દો તમે જુઓ, મુદ્દા પાડીને અંદરના હાસ્યામાં કેટલું સુપર લખ્યું છે. નિબંધ લખતા હોય એમ લખે જ જાય. શિક્ષકને ગોતવું પડે, ક્યાં અને શું લખ્યું છે. બીજું એક ખાસિયત તમને બતાવું. પેપર લખવાની જો તમારી પ્રોપર પ્રેક્ટિસ હોય ને તો છેલ્લે તમારે 10 થી 12 મિનિટ વધે. અને આ સ્ટુડન્ટને જ્યારે 10 થી 12 મિનિટ વધી ત્યારે એને શું કર્યું? આખા પ્રશ્નમાં જે મેન પોઈન્ટ છે, જે શિક્ષકોને બતાવવા માંગે છે, પેપર ચેકરના ધ્યાનમાં આવે એવી રીતે એને વ્યવસ્થિત નીચે પેન્સિલથી અંડરલાઈન કરેલા છે. હું શબ્દ બોલું છું પેન્સિલ. ભૂલથી કાકરા પેન વાપરવાની નથી. કાકરા પેન હોય ને તો તમારે જાતે ભાંગી નાખજો. પેન્સિલ જ વાપરવાની છે. પેન્સિલથી ઘાટી લીટી આની અંડરલાઈન નીચે થાય એટલે પેપર ચેકર હોય ને, જો અહીંયા જોવે સાધનો, માધ્યમો, માલિકી, ઉછીન અને સીધા 2 માર્ક્સ આપી દે. મેન શબ્દ જે હોય એને હાઇલાઇટ કરી દેવાના છે. આ ટેવ પાડજો દીકરો, મેન શબ્દને હાઇલાઇટ કરવાના છે. હવે આપણે જઈએ સીધા 3 માર્ક્સના પ્રશ્નમાં. એ પહેલા તમને કહી દઉં દીકરાઓ કે તમારી પરીક્ષા નજીક આવી ગઈ છે. નો ડાઉટ, ગભરાવાની જરૂર નથી. BA જેવો વિષય હોય, ઇકો હોય, સ્ટેટ હોય, એકાઉન્ટ હોય, SPCC હોય, બરોબર, 20 માર્ક્સના MCQ પૂછાય છે અને 10 માર્ક્સના શોર્ટ ક્વેશ્ચન પૂછાય છે. હવે એના માટે અત્યારે અમે તમે આની હાર્ડ કોપી પ્રોવાઈડ કરીએ, ક્યારે તમારા ઘરે પહોંચે ને ક્યારે તમે વાંચી લીધું તો તમે સમજી લો. તો આપણે એક સરસ મજાનો ઉપાય કાઢ્યો છે કે આ વિડીયોની નીચે એક સરસ મજાની ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ઓપન કરશો એટલે પ્રત્યેક બુકના 69 રૂપિયા છે. 69 રૂપિયા પે કરશો ઓનલાઈન, સીધી બુક તમને સોફ્ટ કોપીના માધ્યમથી તમે ડાઉનલોડ કરી શકશો. અને ઝેરોક્સ કરાવીને મંડો ફટાફટ વાંચવા. કોઈ જાતનો ટાઈમ ન બગડે. અડધી કલાક એટલે બોલું છું. પેમેન્ટ કરો, ડાઉનલોડ કરો અને ઝેરોક્સ કરાવવા જાઓ, એટલી વાર જ થાય, એનાથી વધારે નહીં. અને મંડો વાંચવા એટલે 20 MCQ 10 શોર્ટ ક્વેશ્ચનના માર્ક્સ તમને આમાંથી પૂરા મળે. કારણ કે એ વાંચેલું હશે તો માર્ક્સ મળશે. ફૂલ એનાલિસિસ કરીને આપણે આ વસ્તુ બનાવેલી છે. તો આજે જ કરજો. હવે પ્રશ્ન શરૂ થાય છે સેક્શન ડી. સેક્શન ડી એટલે પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ. ઓછામાં ઓછા સમજો, હું આ વિડીયો પૂરો થશે એટલે છેલ્લે કહીશ કે 2 ગુણમાં ઓછામાં ઓછી કેટલી લીટી લખવાની, 3 ગુણમાં કેટલા મુદ્દા લખવાના, 5 ગુણમાં કેટલા લખવાના, અથવા અહીંયા સાથે કહેતો જાવ. જો 2 ગુણમાં ઓછામાં ઓછી 5 કે 6 લીટી લખવાની, એનાથી વધારે નહીં. અને મુદ્દાની વાત કરીએ તો વધુમાં વધુ 4 મુદ્દા લખવાના. 3 ગુણનો પ્રશ્ન હોય તો વધુમાં વધુ 6 કે 7 મુદ્દા લખવાના, એનાથી વધારે લખવાના નહીં. જેમ કે હું અહીંયા એક પ્રશ્ન કહું, જો સંકલનનું મહત્વ, 48મો પ્રશ્ન.
તો જોજો મુદ્દા ગણો, પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, પાંચમો મુદ્દો અને છઠ્ઠો મુદ્દો. સાહેબ આ 6 મુદ્દા સાચા હશે ને એટલે 2 માર્ક્સ બેઠા મળશે એ ફાઇનલ. સમજ. તો સંકલનના લીધે સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી વગેરે અસરકારક રીતે થાય છે. એકમના બધા જ કાર્યો સંચાલનના કારણે સરળતાથી કરી શકાય. 6 મુદ્દા લખો, 3 માર્ક્સ મેળવો, 2 મુદ્દાનો 1 માર્ક્સ. આ મર્યાદા છે. હવે આમાં લખવું હોય તો લખવા ખાતર તમે આખું પેજ ભરી શકો, પણ છેલ્લે સમય ઘટશે તો શું કરશો? એટલે ઘટે સમય એવું કરવાનું નથી. ડન. અહીંયા જો આયોજનનું મહત્વ છે તો 7 મુદ્દા લખ્યા છે, બેઠા 3 માર્ક્સ મળશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ક્લિયર? ચાલો આગળ વધીએ. આ 3 ગુણના પ્રશ્નો છે. 57મો પ્રશ્ન છે પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ જોઈ લ્યો. આ પ્રાથમિક મૂડી બજારની લાક્ષણિકતાઓ. પછી વૈશ્વિકીકરણનો અર્થ અને તેની અસરો, તો અર્થનો 1 માર્ક્સ છે. પછી નીચે 5 મુદ્દા લખી દીધા, આરામથી બેઠા 3 માર્ક્સ મળે. કેમ ન મળે ભાઈ? 6 મુદ્દા થઈ ગયા. ક્લિયર થાય છે? તો આ રીતે બાળકો 3 ગુણના પ્રશ્નો લખવાના છે. અને દીકરાઓ તમારે મૂંઝાવાની જરૂર નથી. હજુ તમારા માટે વિદ્યાકુલનો માસ્ટર ડોઝ એટલે કે ભવિષ્યવાણી અને સૂર્યોદય અવેલેબલ છે. બરોબર. ગયા વર્ષના આંકડા તમે જુઓ, ગયા વર્ષનું ભવિષ્યવાણી 2 લાખ સમથિંગ વિદ્યાર્થી મિત્રોએ જોઈ છે. સૂર્યોદય હોય તો 2,45,000, પોણા 3 લાખ આસપાસ વિદ્યાર્થી મિત્રોએ આમાં પૂરો સાથ સહકાર આપ્યો છે. તો તમે પણ આ વિડીયોની લિંકને શેર કરી શકો છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, વિડીયોને લાઇક કરી શકો છો, બધું કરી શકો એમ છો. અને અહીંયા જે હું આપું એ પ્રમાણે કામે કરી શકો એમ છો. અને સારામાં સારા માર્ક્સ મેળવીને સારી ટકાવારી પણ લાવી શકો તેમ છો. 5 ગુણનો પ્રશ્ન. તફાવત લખવાની મેથડ જોઈ લ્યો. 5 ગુણમાં પ્રશ્ન પૂછાણો છે. ઉચ્ચ સપાટી, તળ સપાટી, મધ્ય સપાટી, 3 તફાવતના મુદ્દા તમે જુઓ. અહીંયા એક લીટી છૂટી ગઈ, અહીંયા મુદ્દો આવ્યો સમાવેશ, પછી અહીંયા આવ્યું લાયકાત, વળી પાછી એક લીટી છૂટી ગઈ, અહીંયા આવી સંખ્યા, વળી પાછી એક લીટી છૂટી ગઈ. તમે જો છે સામ સામે જ આવે પ્રોપર. ડન. હવે 64મો પ્રશ્ન. જો 5 ગુણના પ્રશ્નમાં તમારે 5 ગુણ અપનાવવા જેવા છે. પહેલું તમારે લખવાનું પ્રસ્તાવના. નંબર 2 પર લખવાનું અર્થ. જેમ કે અહીંયા અસરકારક માહિતી સંચારના અવરોધો પૂછ્યા છે તો માહિતી સંચારનો અર્થ લખ્યો. નંબર 3 પર લખવાનું છે મુદ્દા. મુદ્દાનું લિસ્ટ લખશો એટલે તમારું નોલેજ મપાઈ જશે. પછી તમારે બધા મુદ્દા સમજાવવાની જરૂર નથી. પછી આવશે મુદ્દાની સમજૂતી. જો વધારે મુદ્દા હોય તો 6 જેટલા મુદ્દા સમજાવી દો તો પણ ચાલે, ને ઓછા મુદ્દા હોય ને ઓછું કન્ટેન્ટ હોય તો સમજાવી શકાય. અને 5 નંબર પર લખવાનું છે સારાંશ અથવા ઉપસંહાર. આ રીતે કામ કરો એટલે 5 માંથી 5 માર્ક્સ બેઠા આવશે. તમે જુઓ, સૌથી પહેલા અહીંયા આવી ગયું માહિતી સંચાર અંગેની પ્રસ્તાવના. પ્રસ્તાવના 3 થી 4 લીટીની લખવાની, વધારે નહીં. પછી એક લીટી છોડી, અર્થ લખ્યો, મસ્ત મજાનો અર્થ લખ્યો, પછી મહત્વના મુદ્દાનું લિસ્ટ લખી દીધું. હવે મુદ્દાની સમજૂતી શરૂ કરી. તમે જુઓ, બરોબર. 6 માર્ક્સનો છે. નાના નાના મુદ્દા છે. એક મુદ્દામાં 3 લીટી જેટલું સમજાયું છે. જોઈ લેજો. અહીંયા પણ જુઓ, અસ્પષ્ટ આયોજન પહેલો મુદ્દો 3 લીટી, ભાષાંતરની ભૂલો 3 લીટી, અસ્પષ્ટ સંદેશાઓ 3. બહુ લિમિટેડ સમજાવવાનું, પણ જે સમજાવો ને એમાં આપણો કન્ટેન્ટ આવી જવો જોઈએ. અને છેલ્લે આવી ગયું સમાપન અથવા ઉપસંહાર, અથવા એને કહેવાય સારાંશ. 2 કે 3 લીટીનો સારાંશ લખી દેવાનો. સાહેબ 5 માંથી 5 માર્ક્સ બેઠા આવે. અને કેટલું લખ્યું 5 માર્ક્સમાં એ તમને બતાવું. સેક્શન અહીંથી શરૂ થયો, અહીંથી 64મો પ્રશ્ન શરૂ થયો અહીંથી, બરોબર. એટલે એક પેજ આખું આગળ લ્યો, 2 અને 3 એટલે પોણા 3 સમથિંગ પેજ થયા. આ રીતે લખો એટલે ક્યારે તકલીફ પડે નહીં. તો 5 ગુણના પ્રશ્નને દીકરાઓ તમારે આ રીતે લખવાના રહેશે. ઓકે, ચાલો. અને જેટલા પણ વિદ્યાર્થી મિત્રો જોડાયા છે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમ ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, આ 3 ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. કારણ કે પરીક્ષાના ટાઈમે તમને પૂરેપૂરો સપોર્ટ આ 3 ચેનલ કરશે. તો દીકરાઓ, હવે તમારે મને પ્રોમિસ કરીને જવાનું છે કે સર તમે કહ્યું એ મુજબ જ અમે પેપર લખીશું, એ મુજબનું સારું પ્રેઝન્ટેશન આપીશું, જેથી અમારી 3 કલાકની પરીક્ષામાં આખું વર્ષ કરેલી મહેનત ઉપર પાણી ફરે નહીં. અને દીકરાઓ, એક બીજું પ્રોમિસ કરવાનું છે કે આ વિડીયોને લાઇક કરીને કમેન્ટ બોક્સમાં લખી દેવાનું છે રૂલ વિદ્યાકુલ કા. અને છેલ્લું અંતિમ પ્રોમિસ તમારે કરવાનું છે કે આ વિડીયોની લિંકને તમે ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી શેર કરશો.
કારણ કે ઘણા બધા લોકોને જરૂર છે. તમે એકમાત્ર લિંક શેર કરશો, એના રિઝલ્ટમાં ઘણો બધો ફરક પડશે. એ ભણશે, કંઈક નવું શીખશે, આગળ વધશે અને સમાજનો એક સારો નાગરિક બનશે. મળીએ બાળકો ફરીથી. આવજો. બાય બાય. આ વિડીયો તમારા માટે 100% સાર્થક સાબિત થાય એવી શુભેચ્છા.